જામનગર જિલ્લામાં રાશન કાર્ડના જે લાભાર્થીઓ છે તે શંકાસ્પદ હોવાની આખી ઘટના સામે આવી રહી છે। 10,558 રાશન કાર્ડમાં 12,251 લાભાર્થીઓ છે જે શંકાસ્પદ છે। 6 લાખથી વધુની આવક ધરાવતા આસામીઓ આઈટી રિટર્ન ફાઇલ કરતા હોવાનો ખુલાસો થયો। તમામ આસામીઓને નોટિસ મોકલવાની પ્રક્રિયા પુરવઠા તંત્રએ હાથ ધરી। તમામ પ્રક્રિયા પૂર્ણ થશે, કાર્યવાહી કરાશે તંત્ર તેવા સવાલો અનેક ઉપસ્થિત થઈ રહ્યા છે। ઇન્કમટેક્સ વિભાગ દ્વારા જીએસટીમાં વાર્ષિક 25 લાખનું ટર્નઓવર ધરાવતા વ્યક્તિઓનો ડેટા એકત્ર કરીને પુરવઠા વિભાગને સોંપવામાં આવ્યો છે। 25 લાખનું ટર્નઓવર અને આઈટી રિટર્નમાં 6 લાખની આવક ધરાવતા પુરવઠાની નજરમાં છે। સરકારશ્રી દ્વારા જામનગર જિલ્લામાં 10,598 રાશન કાર્ડમાં 12,251 લાભાર્થીઓ છે તે શંકાસ્પદ જણાય છે, જેમાં ડાયરેક્ટર તરીકે કોઈ વ્યક્તિ અથવા રાશન કાર્ડ છે, કોઈ જેનું ઇન્કમ 6 લાખથી વધારે છે, 25 લાખથી વધારે ટર્નઓવર ધરાવતા હોય અને જે નિયમ અનુસાર જે જમીન હોવી જોઈએ તેના કરતાં વધારે જમીન ધરાવતા હોય તેવા લાભાર્થી અને રાશન કાર્ડને જામનગર જિલ્લામાં નોટિસ આપવાની પ્રક્રિયા ચાલુ છે। 7 દિવસમાં અમે એમનો ખુલાસો માંગશું અને જો ખુલાસો નહીં આપે તો સરકારશ્રીના જે પરિપત્રની જોગવાઈ મુજબ અમે આગળની કાર્યવાહી કરીશું।